કચ્છના રણમાંથી એક એવી પુરાતત્વીય શોધ સામે આવી છે જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના ઇતિહાસ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। આજે જ્યાં કચ્છનું અફાટ રણ જોવા મળે છે ત્યાં ક્યારેક માનવ વસાહત ધમધમતી હતી તેવા ચોંકાવનારા પુરાવા મળ્યા છે। બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે વખતે સાઇટ મળી હતી। જો કે ત્યારબાદ કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગની એક ટીમ રણ વિસ્તારમાં પહોંચી અને એક મહત્વપૂર્ણ પુરાતત્વીય સાઇટ શોધી કાઢી। ચોંકાવનારી બાબત તો એ છે કે અહીં ખુલ્લી જમીન પર 100 થી વધુ માનવ કંકાલો મળી આવ્યા છે। આ કંકાલો એક જ દિશામાં અને વ્યવસ્થિત રીતે દફનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે જે તે સમયની ધાર્મિક અને સામાજિક પરંપરાનો સંકેત આપે છે। આ ઉપરાંત સ્થળ પરથી માટીના વાસણો, ટેરાકોટાના રમકડા અને પ્રાચીન બાંધકામના અવશેષો પણ મળી આવ્યા છે। પ્રાથમિક તારણો મુજબ આ સ્થળ અંદાજે 1000 થી 1500 વર્ષ જૂનું હોઈ શકે છે અને તેનો સંબંધ ધોળાવીરા તેમજ સિંધુ ખીણ સંસ્કૃતિના ઉત્તરકાળ સાથે હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। એક અલગ જ આર્કિયોલોજીકલ સાઇટ મળી છે। આ સાઇટની વિશેષતા એ છે કે ત્યાં કને માણસોનો એવિડન્સ મળ્યો છે। 100થી વધારે ત્યાં માણસોના કંકાલ જમીન ઉપર તમને જોવા મળે છે। શરૂઆતમાં 2024 પહેલાં બીએસએફના ઓફિસર્સે પેટ્રોલિંગ દરમિયાન આ સાઇટને જોઈ હતી અને અચાનકથી આટલા બધા માણસો દેખાય એટલે એને ઉજળા હુઆ ગાંવ કહેતા અથવા તો બરબાદ ગાંવ કહેતા। જ્યારે 2024માં બીએસએફે અત્યારે હાલમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શ્રી નારાયણ માધુ છે એડિશનલ કલેક્ટર, એઓને માહિતી આપી કે આ પ્રકારનું કંઈક છે અને યોગાનુયોગ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ત્યાં કોઈક મિટિંગમાં હોય તો માધુ સાહેબે કુલપતિશ્રીને કીધું કે તમારા કચ્છમાં આવું કંઈક છે। એટલે કુલપતિએ મને ફોટા આપી અને મને કીધું કે આ સાઇટ આપણે ગોતવાની છે અને આની ઉપર બહુ સારું રિસર્ચ થઈ શકે છે। એટલે માણસોને જોયા અને આ બધી સાઇટ જોઈ એટલે હું પણ બહુ એક્સાઇટેડ હતો। બીએસએફની મદદથી, કલેક્ટર ઓફિસની મદદથી આ સાઇટને મેં ફાઇનલી 2024માં શોધવાનો પ્રયાસ કર્યો અને હું શોધી શક્યો। હું જ્યારે ત્યાં ગયો તો હું પોતે એકદમ પહેલાં તો મતલબ શોક થઈ ગયો કે આટલા બધા લોકો, મતલબ લેડીઝ છે, જેન્ટ્સ છે ત્યાં કને, અને બધેની બરિયલ પેટર્ન પણ એક સિસ્ટમેટિક બધે બરી કરેલા છે, બરાબર ને? જેનું માથું નોર્થમાં છે, પગ સાઉથમાં છે અને વેસ્ટ તરફ બધેનું મોઢું છે, એટલે કોઈક ધાર્મિક માન્યતા પણ હોઈ શકે છે। અને આટલા બધા લોકોનું ત્યાં કને એક સાથે બરી થાવું મતલબ કોઈક હોનારત પણ થઈ હોઈ શકે છે। પણ શોકિંગ તો બધું એ લાગ્યું કે એની આજુબાજુ જ્યારે અમે ફિલ્ડ કર્યું ત્યારે 4 થી 5 બીજી સાઇડ મળી જ્યાં કને બહુ બધા માટીના વાસણો મળ્યા, અમુક ઘર મળ્યા અને ટોયસ મળ્યા, માટીના ટોયસ મળ્યા, ટેરાકોટા ઊંટ ને એવું બધું મળ્યું। અને પછી તો એવું લાગ્યું કે આ બહુ મલ્ટીડિસિપ્લિનરી સાયન્સ છે, તો ઓક્સફર્ડ યુનિવર્સિટીની મદદથી, ડેકન કોલેજ યુનિવર્સિટી છે એની મદદથી પૂના ખાતે, બીએસઆઈપી લખનઉ, ઇસરો, ફિઝિકલ રિસર્ચ, અમે બધા સાયન્ટિસ્ટ ભેગા થઈને ગયા કારણ કે એ લોકો બધે 15-20 વર્ષથી કચ્છમાં કામ કરે છે। અને પછી જ્યારે પ્રાઇમરી ઓબ્ઝર્વેશન કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ જે સાઇટ છે એના જે વાસણો છે માટીના એમાંથી ખ્યાલ આવી કે આ મિડેવેલ યુગનું હોઈ શકે છે, 1000 થી 1500 વર્ષ પહેલાંનું હોઈ શકે છે। સ્વાભાવિક છે, માણસની ઉંમર આજુબાજુ હોઈ શકે છે। અને આ સાઇટનું ઇમ્પોર્ટન્સ એટલે વધી જાય છે કે રણની અંદર આજે જ્યાં એક દિવસ કાઢવો મુશ્કેલ છે ઊભા રહીને, પણ ત્યાં કને આટલા બધા લોકો હતા, આટલા બધા ગામો હતા। અને અમારા જ ઘણા બધા પેપર છે જેમાં અમે કરીમશાહી છે, વિગાકોટ છે, આ બધે અમે કિલ્લાઓ સ્ટડી કર્યા છે જે મિડેવેલ યુગ અને આયરન એજના છે। મતલબ 3000થી કરીને 1000 વર્ષ સુધી, 2000 વર્ષ સુધી રણની અંદર લોકો ત્યાં રહેતા હતા, ફૂલ ફ્લેશ, નદીઓના રેતાળ પટ હતા। ધોળાવીરાથી આનું શું કનેક્શન હોઈ શકે છે? ધોળાવીરાના જગ્યાએ આજથી 5.5 વર્ષ પહેલા લોકો રહેવા આવ્યા અને 2-1000 વર્ષ ત્યાં રહ્યા ને પછી એ સાઇટ વેલ સિસ્ટમેટિકલી છોડેલી સાઇટ છે, ક્યાંક ઘર તૂટેલા નથી, માણસોની લાશ નથી મળતી। તો એવી ઘણી બધી થિયરી છે કે માણસનું માઇગ્રેશન થયું છે। ધોળાવીરાના યુગમાં સિંધુ નદીના વેણ ત્યાં આવતા હતા, પણ ધોળાવીરાના યુગમાંથી જ્યારે લોકોએ સાઇટ છોડીને ઘણી બધી હડપ્પન સાઇટ છોડી ત્યારે એવું માનવામાં આવે છે કે ઘણા સભ્યતાઓ ઇન્ડો ગેંગેટિક પ્લેન તરફ ગઈ અને ઇન્ડસ રિવર જે વેસ્ટમાં શિફ્ટ થઈ તો લોકો રિવરની બાજુમાં આવ્યા, બરાબર ને? તો અગર ધોળાવીરાને એ બધે યુગના લોકો જો રિવરની બાજુમાં આવે તો એ લોકોને રણમાં આવવું પડે। તો આજે જે રણ તમને ચીકણી માટીનું દેખાય છે એ રણ ખરેખર રણ નથી, પણ ક્યારેય રણ નહોતું, ત્યારે એ સિંધુ નદીના રેતાળ પ્રદેશો હતા જે ફળદ્રુપ હતા, જ્યાં કને મીઠું પાણી આવતું હર વર્ષે અને એની વચ્ચે નાનકડા જે ઊંચાઈવાળા જગ્યા હતી ત્યાં કને આ લોકો રહેતા હશે। આ જગ્યાએ ચોખા અને એ બધી વસ્તુ મળે તો ત્યાં હોઈ શકે છે કે સારી ખેતી પણ થતી, માટીના વાસણો મળે છે, ત્યાં સારું કલ્ચર હતું, લોકોની અવરજવર હતી, ત્યાં અમને કોપરના કોઇન્સ પણ મળ્યા છે, બરાબર? એટલે એની ચલણ પણ વિગાકોટ અને પાકિસ્તાનની આજુબાજુ સાઇડ છે જેમ કે કિરિયોકોટ છે, કંજરકોટ છે, રહીમ કી બજાર છે, મરકાન છે, કોટ ખાડી છે, આ બધી સાઇડથી જે રિસર્ચ થયું છે એના બધે અસ્મિઓને મળે છે। અને પ્રાઇમરી હિસ્ટ્રીનું ડોક્યુમેન્ટ સ્ટડી કર્યું તો એવું લાગે છે કે સુમરા ડાયનેસ્ટી હતી એના સાથે આનું કંઈક લેવા દેવા છે।
અત્યારે જમીનની ઉપર કંકાલ દેખાવો મતલબ કે એમને એમ તો દેખાય નહીં. આજે કોઈ પણ કંકાલને આપણે જો બરી કરવો હોય સિસ્ટમેટિક કરી એને દફન કરીએ તો 3 ફૂટનો ખાડો ખોદવો પડે. એની અંદર આપણે એની વિધિ કોઈ પણ કરતા હોય છે. પણ આ તો સરફેસ ઉપર દેખાય છે. એનો મતલબ કે કોઈ પણ એવી હોનારતના કારણે જમીન ઉપર આવી હોય કે ઉપરની બધી માટી ધોવાઈ ગઈ હોય અને આ કંકાલ તમને જોવા મળે છે.